સુરતની લિંબાયત પોલીસ દ્વારા બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાંથી બોગસ તબીબને ઝડપી પાડ્યા। કોઈ પણ જાતની ઓથોરિટી અને સર્ટિફિકેટ અને પ્રમાણપત્ર વગર કરતા હતા ઝોલાછાપ ડોક્ટરો પ્રેક્ટિસ। સુરતની લિંબાયત પોલીસ દ્વારા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી કરી હતી સફળ રેડ। આ બોગસ ઝોલાછાપ ડોક્ટરનું નકલી સર્ટિફિકેટ મેળવી ડોક્ટર તરીકે ઓળખ આપી પેશન્ટની સારવાર કરતા હતા। સુરતની લિંબાયત પોલીસ અને આરોગ્ય ખાતાની ટીમ દ્વારા અલગ અલગ 3 જગ્યાએ રેડ પાડવામાં આવી હતી, જેમાં 3 ડુપ્લિકેટ ઝોલાછાપ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા, જેમાં વગર ઓથોરિટી વગર પ્રેક્ટિસ કરતા ડોક્ટર આરોપી રાજેશ યાદવ, ધર્મેન્દ્ર યાદવ, મહિલા બોગસ ડોક્ટર રીના આદિત્ય કલિતાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી, જેમાં લિંબાયત પોલીસ દ્વારા દવા તથા મેડિકલના સરસામાન મળી કુલ ₹1,12,744નો મુદ્દામાલ કબજે કરાયો છે। લિંબાયત પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 લોકો કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે। પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડૉક્ટરો પકડાયા હતા। આ 3માં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે। આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે। ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે। એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી। એક જે લેડી છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને। એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે। આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ। જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું।